ગુજરાત યુનિવર્સિટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ પેટ્રોલ ડીઝલ ગેસ બચાવવા માટે કાર પુલિંગ અને બાઇક પુલિંગનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કાર પુલિંગ અને બાઇક પુલિંગ એટલે કે હવે એક જ સ્થળે જવા આવવા માટે યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકો શેરિંગ રાઇડ કરશે. મતલબ કે એક જ સ્થળે એક જ કામ માટે જો 4 લોકોને જવાનું હશે તો ચારેય અલગ અલગ વાહનના બદલે એક જ કારમાં જશે. આ ઉપરાંત જ્યાં શક્ય હશે ત્યાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર્સ, વહીવટી અધિકારીઓ મળીને 700થી વધુ લોકો ટુ વ્હીલર અથવા કાર લઈને આવે છે. આ નિર્ણયથી ઇંધણ બચતમાં ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી વર્ક ફ્રોમ હોમની પણ વિચારણા કરી રહી છે. આ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીએ આજે એક પરિપત્ર પણ રજૂ કર્યો છે અને મારી સમગ્ર યુનિવર્સિટીના પરિવારજનને સાથે એક વિનંતી છે કે કૃપયા ફ્યુએલનું સેવિંગ થાય એવા પ્રયત્નો આપણે બધા જ કરીએ. સૌને મારા વિનમ્ર નમસ્કાર.